ડાકોરમાં પવિત્ર ગોમતીના વિકાસને નામે સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોવાનું એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે હાલ આ તળાવમાં હાલ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। ડાકોરમાં પવિત્ર ગોમતીના વિકાસને નામે સરકારી નાણાંનો થતો દુરુપયોગ અટકાવવા અને ગોમતીની સંપૂર્ણ સાફ સફાઈ કરાવવા મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ ડાકોર નગરપાલિકાના પ્રમુખ રાજેશભાઈ એવું કહે છે કે દર મહિને સાફ સફાઈ કરાવીએ છીએ તો પછી આટલી ગંદકી કેમ? અને જે ડસ્ટબિન મૂકવામાં આવે છે તે ડાકોર ગોમતી પર જોવા નથી મળ્યા, પરંતુ ડાકોર નગરપાલિકામાં ધૂળ ખાતા જોવા મળ્યા અને ડાકોરમાં વિકાસને નામે ગોમતી ઉપર વિકાસ કામગીરી કરી સરકારી બાબુઓ સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે। સરકારી નાણાંનો આયોજનપૂર્વકનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોથી ડાકોરના પવિત્ર ગોમતી ઘાટના વિકાસને નામે સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે અને ગોમતીને નામે જુદી જુદી ગ્રાન્ટ ફાળવીને સરકાર કેટલાક ભ્રષ્ટાચારીઓના જ પેટ ભરે છે તેવું ડાકોર ગોમતી તળાવના કામ પરથી જણાઈ આવે છે। અરજદારે કેટલાક નિશ્ચિત મુદ્દાઓ રજૂ કરી સરકારને વેધક પ્રશ્ન કરી સરકારને પૂછ્યું કે સરકારને ડાકોરમાં ખરેખર ગોમતીની સાફ સફાઈ અને વિકાસમાં રસ છે કે પછી વિકાસને નામે જુદી જુદી ગ્રાન્ટ ફાળવી અવનવું બિનઉપયોગી બાંધકામ કરવામાં જ રસ છે। મજબૂત અને સુંદર બ્લોક હટાવવામાં આવ્યા અને ગોમતી ઘાટ પર 2003માં મજબૂત બ્લોક બેસાડવામાં આવ્યા હતા અને હાલમાં રિનોવેશનને નામે તે બ્લોક હટાવીને હાલના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતના લેવલ વગર તકલાદી પથ્થર નાખવામાં આવ્યા છે, જે તૂટવાના પણ શરૂ થઈ ગયા છે, જેને કારણે યાત્રિકો અને રાહદારીઓને ઠોકર વાગવાના બનાવો બને છે। કલાત્મક સંરક્ષણ જાળી હટાવીને જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવી। ગોમતી ઘાટ પર 2003માં ખૂબ જ સુંદર કલાત્મક સંરક્ષણ જાળી બેસાડવામાં આવી હતી, તે હટાવીને હાલમાં પથ્થરની જાળી નાખવામાં આવી છે। વળી જૂની કલાત્મક જાળી કોન્ટ્રાક્ટર દ્વારા સરકારમાં જમા કરાવવાને બદલે જ્યાં ત્યાં સગે વગે કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। સરકારી મિલકતની કોઈ કિંમત જ નથી। ડેડ સ્ટોક રજિસ્ટર જાળવવામાં આવ્યું હોય તેમ જણાતું નથી અને જૂની જાળીઓ ક્યાં છે તેની તપાસ કરીને તમામ જાળીનો હિસાબ મેળવીને જમા લેવા તથા જે તે જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરી નુકસાનીના નાણાં વસૂલ કરવામાં આવે તેવી માંગણી અરજદારે કરી છે અને જે તે વસૂલવાની સરકારની જવાબદારી છે તે હોવાનું તેઓએ જણાવ્યું છે। કલાત્મક બેન્ચીસની દુર્દશા કરવામાં આવી અને ગોમતી ઘાટ પર યાત્રાળુઓને બેસવા માટે ગાય, બંસરી, કમળ તળાવની ડિઝાઇનવાળી ખૂબ જ સુંદર કલાત્મક બેન્ચીસ 2003માં બેસાડવામાં આવી હતી, જે સરકારી દેખરેખને અભાવે જર્જરિત થઈ ગઈ તો કેટલીક તૂટી પણ ગઈ છે। કરોડોના રૂપિયાના ખર્ચ કરવા છતાં ગોમતી ઘાટ પર એક પણ પાણીની પરબ નથી। ગોમતી ઘાટ પર સંગીતમય થાંભલા અને કલરિંગ લાઇટો પાછળ બિનજરૂરી લાખોનો ધુમાડો કરાયો અને કેટલાય વર્ષો અગાઉ લાખો રૂપિયાને ખર્ચે ગોમતી ઘાટ તથા અન્ય જગ્યાઓ પર સંગીતમય લાઇટિંગવાળા થાંભલા બેસાડ્યા હતા અને કેટલીક જગ્યાએ કલરિંગ લાઇટો બેસાડી હતી, જે ગણતરીના દિવસોમાં જ બંધ થઈ ગયું હતું। આ બિલકુલ ફાલતુ અને બિનજરૂરી ખર્ચ કરવામાં આવ્યો હતો, જાણે પૈસા વાપરવા માટેની જ યોજના ન હોય। કેટલાક વર્ષ અગાઉ 50 લાખથી વધુનો ખર્ચ કરી ગાંધી બાગને રેનોવેશન કરવામાં આવ્યું હતું। અદ્યતન રૂમોમાંથી યાત્રિકોના રોકાણ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી યાત્રિકોએ આ જગ્યાનો ઉપયોગ કર્યો નથી। પરંતુ અવાવરૂ જગ્યાએથી પ્રવેશ થતો હોય ને અહીંયા લોકો રહેવાનું તો ઠીક, સાંજ પછી ફરકવાનું પસંદ કરતા નથી। રાત પડે અસામાજિક તત્વોનો અડ્ડો અહીં જામે છે, છતાં સરકારી તંત્ર અહીં ફરી લાખોનો ખર્ચ કરી રહી છે, જે શરમજનક છે। અરજદાર દ્વારા માગણી કરવામાં આવી છે કે જ્યાં સુધી અધૂરા કામ પૂરા ન થાય ત્યાં સુધી નવા કામો અટકાવી દો। જ્યાં સુધી અધૂરા પગથિયા ન બનાવે ત્યાં સુધી બીજા તમામ કામો અટકાવવાના હુકમ કરવામાં આવે। કામ અટકશે તો જૂનું બાકી રહેલા અધૂરું કામ પૂરું કરશે। ગોમતીની સ્વચ્છતા અને ગોમતીના ડેવલપમેન્ટ માટે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને એક લેખિત અરજી કરી છે। છેલ્લા કેટલાક વર્ષોથી આમ જોઈએ તો ડાકોરમાં ડેવલપમેન્ટ અને ગોમતી તળાવની બ્યુટિફિકેશનના નામે પુષ્કળ ગ્રાન્ટ આવી છે, લાખો કરોડો રૂપિયા અહીંયા ખર્ચાયા છે, તેમ છતાં સ્વચ્છતાના નામે પણ મીંડું છે અને બીજો કોઈ ડેવલપમેન્ટ અહીંયા દેખાતું નથી। મેં ડિટેલમાં એટલે 2003માં જ અહીંયા બોકડા નાખવામાં આવેલા, ગોમતીની ફરતે જે લોખંડની જારીઓ નાખવામાં આવેલી, આ બધાનો ઉલ્લેખ મારી અરજીમાં કર્યો છે। તેનું ડેસ્ટોક બી જળવાતું નથી અને ગોમતીના વારંવાર એકની એક જગ્યાએ સરકારના દ્વારા એકની એક જગ્યાએ ખર્ચા થાય છે। ધારો કે અહીંયા પહેલાં બ્લોક નાખવામાં આવેલા, એની એ જ જગ્યાએ બ્લોક કેટલાક થોડાક વર્ષોમાં સારા બ્લોક હતા
કોઈ એની અંદર નુકસાની નથી, તેમ છતાં ઉખાડીને ફરી આ પથ્થર નાખવામાં આવ્યા છે. એટલે સરકારને એકની એક જગ્યા માટે સરકારી બાબુઓ જે છે એ લોકો ગેરમાર્ગે દોરીને એકની એક જગ્યાએ ખર્ચો કરાવે છે. ગોમતીની અંદર માત્ર ઉપર દેખાતી કુંભેલ કાઢવામાં આવે છે અને કુંભેલ કાઢવામાં લાખો રૂપિયા ખર્ચાયા છે અત્યારે. પણ આ સમય દરમિયાન ગોમતીની નીચની કક્ષાએ ઓર નામની જે વનસ્પતિ છે એ લગભગ 10 થી 12 ફૂટનો કાપ, અને એ વનસ્પતિ એવો જંગલી ભરડો કર્યો છે કે જો કોઈ ગોમતીમાં નાહવા પડે તો એ સીધો એ વમણમાં ફસાવી જાય. અને ગોમતીનું પાણી ગોમતીનું પાણી આચમન કરે છે જે લોકો, એ લોકોને પણ આરોગ્યને નુકસાન થાય એ હદ સુધી ગોમતીનું પાણી પણ દૂષિત થયેલું છે. આ સઘળી બાબતોને લઈને અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે, અને આ બાબતે ગોમતીના ડેવલપમેન્ટમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે અને ગોમતીમાં જે વનસ્પતિ છે અને ગોમતીની સાફ સફાઈ મૂળેથી કરવા માટેની એક મુહિમ હાથ ધરી છે, અને તે માટેની અરજી કરેલ છે અને એ તપાસની માગણી કરેલ છે. ગંદકી રોજે રોજ સફાઈ થાય છે, પણ અમુક વેપારીઓ ત્યાં નાના મોટા ફેરિયાઓ હોય છે એ લોકો કરે છે. વચ્ચે અમે એ લોકો ઉપર પગલાં પણ ભરેલા અને દંડની જોગવાઈ પણ અમે કરેલી છે. અત્યારે જે પેલી લીલ આવે એ લીલ અંદર જામી ગઈ છે અને અંદર કોઈ પડીને મરી જશે તો એનું જવાબદાર કોણ રહેશે? લીલ દર વીકલી સાફ સફાઈ નગરપાલિકા દ્વારા કરવામાં જ આવે છે. અત્યારે લીલ છે તો કદાચ કોઈ પણ સંજોગો અનુસાર રહી ગઈ છે, નહીં તો દર વીકલી લીલ સાફ કરવામાં આવે છે, અને છતાં પણ અમે 1-2 દિવસમાં સાફ સફાઈ ચાલુ કરવાના જ છે ફરીથી. પણ પછી આજુબાજુમાં જે પબ્લિક રહે એ અંદર વાસણ ને બધું ધોવે છે ને ગંદુ પાણી થાય છે, એના વિશે આપ શું કહેવા માંગો છો? વાસણ ધોવે છે, નગરપાલિકા અવારનવાર ત્યાં આગળ રેડ કરે છે. ઘણા સમય પહેલા બી નગરપાલિકાએ લેખિતમાં બી હોર્ડિંગ્સ મારેલા અને પોલીસ ફરિયાદ પણ કરવાનું અમે આયોજન કરેલું છે. यहाँ क्या करने के लिए आए? यहाँ घूमने के लिए आए हैं। आपको कैसा लगा यहाँ? यहाँ दिखने में तो सब ठीक दिखता है, लेकिन गंदगी काफ़ी मात्रा में है. ऐसा तो इसके लिए आप क्या कहना चाहते हो? तो कहना ही चाहते हैं कि सरकार को इसकी व्यवस्था करना चाहिए, क्योंकि स्वच्छ भारत मिशन भी चल रहा है और गंदगी भी नहीं हट पा रही है. फिर मिशन का क्या होगा? અહીં તમે ગોમતી ઉપર જે ફરવા આવ્યા તો તમને શું જોવા મળ્યું? બસ આ જુઓ ને, અમે તો રણછોડજીનું ધામ છે, બહુ પ્રખ્યાત છે અહીંયા, અને ગોમતી એમનાથી જ ગોમતી ઓળખાય છે. અને અહીંયા આગળ આવીને અમને એવું હતું કે ભાઈ ચલો સરકારે કંઈક આ સ્વચ્છ ભારતનું જે મિશન જે છે બરાબર, એ અમે જોયું અહીંયા આગળ આવીને, પણ અમારું દિલ દુભાઈ ગયું કેવી રીતે કે કેટલી બધી ગંદકી ને બધું છે અહીંયા. સરકારે આના કંઈક પગલાં લેવા જોઈએ. અને મારું માનવું છે કે લોકો પિંડદાન ને બધું કરે છે બરાબર, તો પિંડદાનની ના નથી, પણ અંદર તળાવની અંદર ગંદકી ના કરશો પ્લીઝ. મારે તમને બધાને એક જ અપીલ છે. ગોમતી વિશે જે તમે ઐતિહાસિક કથા છે એમાં રણછોડજી જ્યારે બુડાણા ભગત જ્યારે ડાકોરથી રણછોડજીને લાવ્યા હતા ત્યારે ગોમતીમાં 7 દિવસ આ ગોમતીમાં સંતાડ્યા હતા ભગવાનને, જેથી આ ગોમતી પવિત્ર અને એટલી એ છે કે જેમાં વર્ષો જૂનો જે ભગવાનનો જે વાસ અહીં થયો છે, એમાં કૃષ્ણ ભગવાનનું જે અવતાર કે છે, અને એને કૃષ્ણ ભગવાનના અવતાર તરીકે ભગવાન 7 દિવસ અહીં રોકાયેલા, એ પવિત્રતા ડાકોરની અને ઐતિહાસિકતા ઘણી બધી છે ગોમતીની. આ ગોમતી ઉપર જે ગંદકી છે એના વિશે આપ શું કહેવા માંગો છો? ગોમતીમાં ગંદકી વિશે એમાં એવું છે કે ગોમતીમાં ગંદકી એ બધા જ કરે છે, બરાબર છે. શૈલેષ ગોસ્વામી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ડાકોર.